ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. શ્રીમદ ભાગવત સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. વર્તમાન સમયમાં જે પ્રકારે સમાજની દુર્દશા થઈ રહી છે એનાથી આપણે સૌ પરિચિત છીએ. અને આ સમય હજી પ્રારંભિક ચરણમાં છે. અત્યારે જીવન એવું દ્વિધામાં છે. જ્યારે બધી બાજુ હરખું હોય ત્યારે એવું લાગે કે આ જીવન ખાવા પીવા ને મોજ કરવા માટે છે. કારણ કે આપણને એવું લાગતું હોય કે આપણે જે ઈચ્છતા હતા બધું જ મળી ગયું છે. અને ભોગ આ જીવનનો સૌથી મોટું લક્ષ્ય છે. આવો વિચાર મનમાં દ્રઢ થઈ જાય ત્યારે કોઈની સારી વાતો જે છે ને એ આપણને ખરાબ લાગે. કોઈ સહી દિશા બતાવતા હોય, આપણને સારો માર્ગ બતાવતા હોય, સત્સંગની જ ઘણી વાતો હોય, શાસ્ત્રની વાતો હોય, અને આપણે ચેલેન્જ કરતા હોય. આપણે કોઈને કહીએ તમે ગીતા વાંચો તો કે અમારે જરૂર નથી. તમારે ન હોય તમારા છોકરાને આપજો વાંચવા તો કે એને જરૂર નથી. કેમ કે આ માર્ગે અમારે એને લાવવાના જ નથી. અને આજ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે જો કોઈ સારી વાતો ક્યાંક મીડિયા ઉપર કોઈક મૂકે તો એમાંય લોકો વિરોધ કરતા હોય, તમે ખોટા છો, તમારી વાતમાં અમે સહેમત નથી. પણ ભાઈ તને પૂછ્યું કોઈ તું સહેમત છો નથી? એટલે લોકોની મેન્ટાલિટી એવી છે કે અમને જેવું ગમે છે એવું બોલો, એવું કયો, એવું આપો, અમારા ભોગમાં કઈ ડિસ્ટર્બન્સ ન આવવું જોઈએ. આવી વાતો કરો તો અમે તમને સ્વીકારશું. કહેવાનો અર્થ એ છે કે હરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ કરે છે કે હું જે વિચારું છું, હું જે માનું છું, મને જે ખબર પડે છે આનાથી ઉપર કાંઈ ન હોય. અને આજની યુવા પેઢી મોટા ભાગે આ ભ્રમમાં જીવી રહી છે. શું કામ? કારણ કે આજે આપણે જોઈએ છે કે આર્થિક વિકાસ તો આપણો બહુ થઈ ગયો છે. ધન હતું નહીં અને આવ્યું. અને આપણે ગુજરાતીમાં કહેવી ને આપણે ફાસ્ટ થઈ ગયા. કેવા ફાસ્ટ થઈ ગયા? ધર્મને ચેલેન્જ કરવા લાગ્યા. હકીકત તો એ છે કે ધર્મના વિષયમાં ખબર કાંઈ જ નથી. ચેલેન્જ. અને આ ધનનો નશો એવો ચડી ગયો છે, ભગવાનને ચેલેન્જ કરતા થઈ ગયા. કોઈ ભક્તિ કરતા હોય ને એને ગાંડા કે આ બધા કે આ ટીલા તાણીને, ગુજરાતીનો આ શબ્દ બહુ ફેમસ છે ટીલા. બહુ પહેલેથી મહેતા નરસિંહ થયા ને એની પહેલા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, આપણું આ ગુજરાત જે છે ને એ સ્માર્ત પ્રદેશ હતો.
નાભાજીએ તો એને સારું ટાઇટલ આપ્યું, મહાસ્માર્થ. એટલે એનો સીધો ભક્તિના વિરોધી. પછી મહેતા નરસિંહ આવ્યા, થોડું થોડું કંઈક સુધર્યું, પણ હજી બ્લડમાં એ અંશ તો ખરા જ એમ. કારણ કે આ ભૂમિજી હતી ભક્તિના ખતરનાક વિરોધી. ભાગવતમાં કીધું છે, ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ મહારાણી આ ગુજરાતમાં આવીને તો અહીંયા જીર્ણ થઈ ગઈ. શું કામ? પાખંડની બોલબાલા વધારે અહીંયા આજે છે. અને એટલા માટે આ લોકોને પોતાના મતમાં એટલું અભિમાન થઈ ગયું છે કે ધર્મને, શાસ્ત્રને, ભગવાનને ચેલેન્જ આપવા લાગ્યા છે. આ કેવલ આર્થિક વિકાસનું એક પાસું છે. જ્યારે જીવનની બીજી બાજુ જ્યારે કોઈ એવી ઘટનાઓ બને છે કે જેના વિષયમાં આપણે ક્યારેય વિચાર ન કર્યો હોય, જેની આપણે કલ્પનાઓ ન કરી હોય, ત્યારે આપણું મન વિચારવા માટે મજબૂર થઈ જાય. આવું કેમ? આવું શા માટે? કારણ જ્યાં સુધી બધું બરાબર હાલતું હોય ને ત્યાં સુધી મનમાં કોઈ પ્રશ્ન ન હોય. ત્યાં સુધી તો એલો ભોગ દેખાતો હોય કે નહીં, ભોગ ભોગવવા એ જ જીવનનું લક્ષ્ય છે. અને આપણે એના માટે જ આવ્યા છીએ. ભજન ભજન ઈ તો હવે ઠીક છે, પછી ક્યારેય થઈ જાય. આ વિચારધારા મનુષ્ય માટે બહુ ખતરનાક છે. કારણ કે આ વિચારધારા અંતે દુઃખ સિવાય બીજું કાંઈ આપવાની નથી. અને વર્તમાનના ઉદાહરણો તમે જોઈ લો સમાજની અંદર, કે આપણે બહુ વિકાસ કર્યો, બહુ ધન કમાણા, ખૂબ આવ્યું, પણ પછી શું? આ બધું તો આપણે આવ્યા હતા ધન કમાવા માટે, આપણે સદ્ધર બનવું હતું, એ બધું થઈ ગયું. આપણી પાસે આજ કોઈ કમી નથી. ભૌતિક રીતે હરેક વ્યક્તિઓ સંપન્ન થઈ ગયા છે. પણ છતાં સમસ્યાઓ વધી રહી છે. વધી છે, ઘટી છે. પહેલા ખાલી એક જ પ્રોબ્લેમ હતો, રોકડા નહોતા. આજે 70 વટાવી ગયા છે, એને પૂછો, એના સમયમાં કેશનો પ્રોબ્લેમ હતો, રોકડા બહુ નહોતા, બાકી કાંઈ પ્રોબ્લેમ નહોતો. પણ આપણને એવું લાગ્યું કે એ બરાબર નથી જીવન, આપણે થોડું ઓર આગળ વધીએ. આપણે ગામડાઓમાંથી શહેરમાં આવ્યા અને બિઝનેસ ખૂબ વિકસાવ્યા. એમાં કોઈ દોષ પણ નથી, કમાવું એ કોઈ દોષ નથી. પણ જીવનના ઉદ્દેશ્યને આપણે ભૂલી ગયા છે. અને એનું એકમાત્ર કારણ એ છે આસક્તિ. ઇંગ્લિશમાં કહે છે એટેચમેન્ટ. કોઈ વસ્તુ કે વ્યક્તિ, એના પ્રત્યેનું એટેચમેન્ટ જ્યારે એટલું વધી જાય તો શાસ્ત્રનો સાર એવો છે કે આસક્તિ જે છે ને એ દુઃખનું મૂળ કારણ છે. આખા સંસારમાં ક્યાંય પણ જોઈ લો, કોઈ પણ વ્યક્તિને લઈ લો, તમે દુઃખી છો, તમને કાંઈ પણ મનથી, શરીરથી, બીજા લોકોથી જે કાંઈ દુઃખ મળી રહ્યું છે ને, એનું અંદરમાં અંદર મૂળ કારણ આપણે જોઈએ તો એ છે એટેચમેન્ટ, આસક્તિ. એ વસ્તુ સાથેની અથવા તો વ્યક્તિ સાથેની. દુઃખ એટલે લાગે છે. જો આસક્તિ ન હોય અને તમે આ દુનિયામાં ગમે એટલી વસ્તુઓને પ્રાપ્ત કરો, માનો તમે કરોડો અરબો રૂપિયા કમાવો, તમે દુઃખી નહીં થાવ અને ક્યારેય ફસાશો પણ નહીં. કારણ કે અધ્યાત્મ પ્રત્યે આપણી ધારણા કેવી છે ખબર? કે ભજન કરવું એટલે બધું છોડી દેવાનું. ભજન કરવું એટલે બધા ભોગોનો ત્યાગ કરી દેવાનો. એવું નથી. જે ભગવદ્ ગીતા અર્જુનને સંભળાવીને એ રાજા છે. અર્જુન કોણ છે? રાજા. યુધિષ્ઠિર મહારાજ રાજા છે. અને એને રાજા બનાવવા માટે ભગવાને આટલી મહેનત કરી. મહાભારતનું યુદ્ધ થયું. શા માટે? કારણ કે જે વ્યક્તિ
આધ્યાત્મિક વિચારધારા ઉપર જીવતો હોય, જે ધર્મના મૂલ્યને જાણતો હોય, એને એ પણ ખબર હોય કે જીવન કેવી રીતે જીવાય, વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરાય. અને જેની પાસે આ મૂલ્ય નથી, આનું જીવન કેવું છે તો કે એમાં અને પશુમાં કોઈ અંતર નથી, બે હરખું. જો ખાવા પીવા ઊંઘવાને કોઈ જીવન માનતું હોય કે આ જ જિંદગી છે, તો સમજી લો કે એક રોડે રખડવા વાળા પશુમાં અને આપણામાં કોઈ અંતર છે નહીં. આપણે ખાઈએ છીએ, પશુઓ પણ ખાય છે. આપણે સૂઈએ છીએ, પશુઓ પણ સૂવે છે. ભયથી રક્ષણ કરવાનો પ્રયાસ આપણે કરીએ છીએ, પશુઓ પણ કરે છે. મૈથુન, મનુષ્ય સંતાન પ્રાપ્તિ કરે, પશુઓ પણ કરે છે. તો પછી બેયમાં ભેદ ક્યાં છે? ફરક શું છે? અને તત્વતઃ જો વિચાર કરવામાં આવે તો આ ચારેય કામ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ મનુષ્યો કરતા પશુઓ બહુ સારી રીતે કરે છે, વધારે સારી રીતે છે. છતાં 84 લાખ પ્રકારની જે યોનિઓ છે, એમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. તમે જો કોઈ પણ પશુઓને આપણે જોઈએ તો હરેક વાતમાં આપણી કરતા આગળ છે. ખાવામાં, ઊંઘવામાં, રક્ષણ કરવામાં, મૈથુનમાં, આ બધા વિષયોમાં. છતાં મનુષ્ય શ્રેષ્ઠ કેમ? તો એના માટે કીધું છે ધર્મો હિ એકો અધિકો વિશેષ. મનુષ્યની અંદર એક વસ્તુ સૌથી વધારે એક્સ્ટ્રા જે પ્રકૃતિ આપી છે એ છે ધર્મ વિષયક જિજ્ઞાસા. મનુષ્ય ધર્મના વિષયમાં પ્રશ્ન કરી શકે, મનુષ્ય ધર્મને જાણી શકે અને ધર્મને ધારણ કરી શકે, ધર્મના આધારે જીવન જીવી શકે. આ પશુઓમાં નથી. જો મનુષ્ય શરીર મળ્યું અને જીવનમાં ધર્મ નથી, તો આમાં અને પશુમાં કોઈ અંતર, ઓલા 4 પગ વાળા છે, આપણે 2 પગ વાળા છે, બાકી ભરખું છે બધું. આપણે કઈ વધારે આગળ નથી, વધારે એડવાન્સ નથી. જો ધર્મ નથી તો આપણે પણ પશુ જ છીએ. એટલે શાસ્ત્ર કહે છે ધર્મો હિ એકો અધિક વિશેષ. જેની અંદર ધર્મ છે એ વાસ્તવમાં મનુષ્ય છે. અચ્છા, એક પ્રશ્ન થાય, ધર્મ શું છે? આજે આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં પણ હશે કે લોકો ધર્મ શબ્દનો પ્રયોગ, ધર્મ એટલે શું? કોઈ સંસ્થા સાથે જોડાવું, કોઈ પરંપરાઓમાં જોડાવું, કોઈ મતને સ્વીકાર કરવા ધર્મ છે? ધર્મ ઈ છે જે વ્યક્તિને ભગવાન સાથે જોડે. ધર્મમ તો સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મની વ્યાખ્યાઓ સંસારમાં જુદી જુદી છે. કોઈ વ્યક્તિ રાષ્ટ્રની સેવાને ધર્મ માને છે, કોઈ સમાજની સેવાને ધર્મ માને છે, કોઈ માતા પિતાની સેવાને ધર્મ માને છે. બધાની પોતપોતાની ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ છે. પણ શાસ્ત્ર શું કહે છે? ધર્મનો અર્થ થાય ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરી શકાય અથવા જેને ધારણ કરવાનો છે એ ધર્મ છે. ધર્મનો અર્થ છે કર્તવ્ય. તો મનુષ્ય બન્યા તો આપણું કર્તવ્ય શું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. આ જીવ છે ને ભગવાનનો દાસ છે, અને એટલા માટે ભગવાનનું ભજન કરવું, એની સેવા કરવી, આ એનો અસલી ધર્મ છે. અને આની વગર રહી ન કે સેવા કરવું એ આપણું અંદરનું ઇનબિલ્ટ ફીચર્સ છે, જેને આપણે બંધારણ કહી શકીએ. માની લો અગ્નિ છે, તો અગ્નિનું બંધારણ શું છે? ગરમી, ઉષ્મા. તમે દુનિયામાં ક્યાંય પણ આગ જોવો અથવા તમે સાંભળો કે અહીંયા આગ લાગી એટલે એક વિચાર આવે એને કંઈક બાળ્યો હશે, કારણ કે ગરમી ઉષ્મા એનો સ્વભાવ છે. એના વગર અગ્નિ ક્યારેય હોય નહીં. પાણીનો સ્વભાવ છે તરલતા, વહેવું. જ્યાં તમે પાણીને છૂટું મૂકો ઢાળવો એ બાજુ વહેવા લાગે.
એનો સ્વભાવ છે. પાણીને એના સ્વભાવથી જુદો ન કરી શકાય. એમ આત્મા તરીકે આપણો સ્વભાવ છે સેવા કરવી. આ છે સનાતન ધર્મ. લોકો કહે છે અમે સનાતની છીએ, પણ એને પૂછો સનાતન એટલે શું, તો કે એ ખબર નથી. આ તો મોટા મોટી વ્યાખ્યા આપે, બધાને માનવું એ સનાતની આવી ગયું આમાં બધું. એમ એ અમે મંદિરે જઈને, મસ્જિદમાં જઈને, ચર્ચમાં જઈને, ગિરજાઘરમાં જઈએ એટલે જાવ છો કે અક્કલ નથી? હોત તો આ ધંધો ન કરે. પણ હું બહુ સારો છું, મને બહુ ખબર પડે છે આવું લોકોમાં બતાવવા માટે, ઉદારતા બતાવવા માટે કે અમે બધાને માનીએ છીએ, આપણે કોઈને ખોટું નહીં લાગવા દે. કેમ તો કે અમે સનાતન એટલે બધાને માનવાનું. સનાતનનો અર્થ છે જેની શરૂઆત નથી, જેનો અંત નથી. આને સનાતન કહેવાય. આ રામાનુજાચાર્યની વ્યાખ્યા છે સનાતનની. જે આદિ અને અંતથી રહિત છે એવો ધર્મ. તો જેવી રીતે અગ્નિ અને પાણીના પોતાના ધર્મ છે, એમ જીવાત્માનો ધર્મ છે સેવા કરવી. અને સેવા કર્યા વગર જીવ રહી ન હોય કે ક્યારે. તો હવે પ્રશ્ન એ થયો, કોની સેવા? સેવા તો કરવાની કોની? તો એની સામે બે વિષય છે, એક ભગવાન છે, એક માયા છે. જો ભગવાનની સેવા કરે તો માયાની સેવા ઓટોમેટિક છૂટી જાય, અને જો માયાની સેવા કરે તો ભગવાનની સેવા ઓટોમેટિક છૂટી જાય. કોઈ પણ એકની થાય. હવે તમે આખી દુનિયામાં જેટલા જીવ છે આ બધા ઉપર રિસર્ચ કરો તો તમને સમજાશે કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ સેવા કર્યા વગર રહી શકે નહીં. અને નથી. એ ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, ઈસાઈ હોય, બૌદ્ધ, શીખ, કોઈ પણ વ્યક્તિ લઈ લો, કોઈ પણ જીવ લઈ લો, સેવા વગર કોઈ રહી કે કોઈ કોઈની સેવામાં લાગેલા છે. કોક પગાર લઈને સેવા કરે છે, કોક પગાર લીધા વગર સેવા કરે છે. સેવા તો થાય છે. આપણે કંઈક નોકરી કરતા હોય તો તમે આખો મહિનો નોકરી કરો, મહિને તમને પગાર મળે, તમે સેવા કરી, ભલે બદલામાં પૈસા મળ્યા પણ સેવા તો કરી છે. આ જીવાત્માનો સ્વભાવ છે. પણ અસલી એના સ્વરૂપમાં ત્યારે આવે કે જ્યારે ભગવાનની સેવામાં લાગે. પણ એ કરવી નથી. અને એટલા માટે ભગવાનની સેવા છોડી છે તો માયાની સેવા ઓટોમેટિક પકડાશે. કારણ કે આપણી પાસે ત્રીજો વિકલ્પ નથી. ચાલો કોઈ કે મારે ભગવાનની સેવા નથી કરવી, માયાની નથી કરવી, તો ત્રીજો ઓપ્શન નથી. કારણ કે આપણું બંધારણ છે સેવા તો કરશું, સેવા વગર આપણે રહી ન શકીએ. એટલે લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ શોધ્યા કરે છે. પણ જો ધર્મનું જ્ઞાન નથી, જીવન શા માટે મળ્યું, જીવનનો ઉદ્દેશ્ય ખબર નથી, એટલે 60, 70 વર્ષના થાય ને તોય વિચાર કરતા હોય હું કરશું. 70 વર્ષે એ પ્રશ્ન કરે કે હું કરવું જોઈએ, તો એ સમજી લો કે આની જિંદગી ફેલ થઈ ગઈ. 70 વર્ષમાં જીવનનું લક્ષ્ય ખબર નથી પડી કે શું કરાય. એ હવારમાં જાગીને કામ ગોતતા હોય, નવરા ગમતું નથી, કાંઈક અમને આપો, કામ આપો. નિવૃત્તિની ઉંમરમાં કામ ગોતે. આનું કારણ શું છે ખબર? અજ્ઞાન. મનુષ્ય તો બન્યા 70 વર્ષ જીવનમાંથી ગયા તો હજી સુધી એ લેવલ નથી આવ્યું કે મનુષ્ય જીવનમાં શું કરવું જોઈએ આપણે. અને એટલા માટે નવી પ્રવૃત્તિઓ આદરે. પછી એમ સવારમાં 4 વાગે જાગી જતા હોય, જો કે જાગી જ જાય તો એને એમ ન થાય કે હાલો આપણે મંગળ આરતી કરવા મંદિરે જઈએ, ભગવાનના દર્શન. સવારમાં હાવણા પકડે હાથમાં, એ કે આવડા જાગે ત્યાં એટલું વાળી નાખ્યું, આમ હરખું કરી નાખ્યું. કેમ? નવરાઈ કે ગમે નહીં કંઈક પ્રવૃત્તિઓ કરી. તો ઘણા એમ કે સારું હોય કે તમે નરવા રહ્યો, કે આવું કરો કંઈક. એટલે એક તો ઓલો અજ્ઞાનમાં જઈ રહ્યો છે, મૃત્યુથી નિકટ છે, અને 5 જણા પાછા એને સપોર્ટ કરતા રેડી કરો તમે જે કરો છે. શાસ્ત્રને નહીં જાણવાનું આ પરિણામ છે જીવનમાં. અને કાંઈ ન મળે તીનપત્તી રમતા હોય. મને દેખાય ક્યારેક આમ રોડે નીકળ્યા હોય, ક્યાંક ક્યાંક અડ્ડા બનાવ્યા હોય બધા, એની ઉંમરના જે હોય ને બધા હારે
તો જોઈને દયા આવે આ લોકોની. આની દશા શું છે? જો 70 વર્ષ 75 વર્ષની ઉંમરમાં આ લોકોને પત્તા રમવા છે. એ ભગવાનનું નામ લેવાનો સમય છે, ભજન કરવાનું. હાલો, યુવાની તો ગઈ, બાળપણ તો ગયું, પણ ગઢા થયા ત્યારે હજી આ ધંધો મૂક્યો નથી. જીવન આના માટે મળ્યું છે, આ નથી. જો ધન કમાવું, વ્યવહાર કરવો એ આપણું કર્તવ્ય છે, પરિવારનું પાલન કરવું એ આપણી ફરજો છે, આપણે કરવાનું છે. પણ આપણા જીવનનું અસલી લક્ષ્ય જે છે એ આ જન્મ મરણના બંધનથી મુક્ત થવું એ છે. અને આટલી સામાન્ય વાત આપણને સમજ. આપણી પાસે જ્ઞાન બહુ છે ભૌતિક જગતમાં, પણ તો શાંતિ નથી. આ વાત તમે જો, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભોક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલ અશાંત, આરેક કૃષ્ણ ભક્ત અતએવ શાંત. આપણા મનમાં જો એવો વિચાર હોય કે જે ભૌતિક ટાર્ગેટ આપણે સેટ કર્યો છે, મટીરિયલ લક્ષ્ય આપણું એક મટીરિયલ ટાર્ગેટ સેટ થયું છે કે ભાઈ આટલું થઈ જાય ને તો જીવનમાં શાંતિ આવી જાય, પણ આવે ભોગોની કામના જેની અંદર છે ને, આનું મન ક્યારેય શાંત ન હોય. ભુક્તિ, ભુક્તિ કહે છે ભોગને. જીવન જીવવા માટે જરૂરી છે એટલું મળી ગયું, આપણો વ્યવહાર હાલે, આપણું કર્તવ્ય થાય એટલું મળી ગયું, તોય હજી શાંતિ નથી આપણી અંદર. કેમ? ઓર લાવો, ઓર વધારે વાગ્યું. ક્યાં ઊભા રહેવાનું છે, ક્યાં અટકવું જોઈએ એ સિસ્ટમ જ નથી આપણે. અને ગુજરાતમાં હાવ નથી. શું કામ? કારણ કે આપણને ક્યારેક એવો વિચાર આવે કે હવે અટકવા જેવું, તો બીજા આપણને ચડાવી દે પાછા. તો ગુજરાતી એટલે તમે વેપારી કે ભલા માણા, હે ને? ધંધો તમારા લોહીમાં, આમ કરી કરીને જ ભજનને જ કરવા દીધું. ક્યારેક કોઈકને વિચાર થાય બિચારાને કે હાલો ને હવે બહુ કરી લીધું, છોકરા હાટું બધું મૂકી દો હવે, કે આપણે વિચાર કરતા હોય, પણ ત્યાં બીજા 5 આવી જાય. તમારી જેવો ધંધો આવડે જ નહીં કોઈ. આપણે પેલા માળાના ટાઈમે પાછો નવું ચાલુ કરે ગઈ. આ દશા છે. કહેવાનો અર્થ પોતાના આત્મકલ્યાણનો વિચાર નથી. અને એ જે ભોગોની કામનાઓ છે એ પછી વારસામાં આપી. આપણી અંદર તો હતું આટલું મજબૂત, આપણે આપ્યું આપણી આવવા વાળી પેઢીને. અને શું આપ્યું છે તો કે આપણને ખબર નથી કે આપણે શું ડિલિવર કરી રહ્યા છીએ નેક્સ્ટ પેઢીમાં. હવે અત્યારે સમાજમાં એનો પ્રભાવ દેખાઈ રહ્યો ધીરે ધીરે. જો ભારત વર્ષની અંદર પેલા વૃદ્ધાશ્રમો નહોતા, કારણ કે આપણો વેદ શું કહે છે? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતા જે છે ને એ ભગવાનની સમાન પૂજનીય છે, આ વેદ વાક્ય છે. અને આવા માતા પિતાનો કોઈ ત્યાગ કરે ભારતની અંદર, આવું કોઈ સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે વૃદ્ધાશ્રમો ભારતની અંદર શરૂ થશે. પછી ઓર સમય આગળ વધ્યો. હવે દીકરાને બાપાને ન ભળતું હોય, એને હારે રહેવું નથી. ઘરમાં કોઈ દીકરી હોય તો એને એમ છે કે હું બંધનમાં છું, મારે સ્વતંત્રતા જોઈએ છે. તમે બધા મને જે ઓર્ડર કરો છો એ મને બાંધી રાખો છો તમે, અમારે મુક્ત થવું છે, આઝાદી હોવી જોઈએ અમને. એને ક્લેશ થઈ ગયો. કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. આ વાત છે કે નથી? અને હરેક માતા પિતા ચિંતામાં છે કે બાળકોનું શું થશે. કેમ? તો કે પાપની પ્રવૃત્તિ માટે માર્ગ મોકળો થઈ ગયો. જો સારા કર્મો કરવા હોય ને એ અઘરું નથી, પણ ખરાબ કર્મો કરવા ને બહુ અઘરું છે. કારણ કે ખરાબ કર્મ કરવા માટે પૈસા જોઈએ. પાપ મફત ન થાય. હા, કોઈકને એમ હોય દારૂ પીવું મફત પીવાય? પૈસા જોઈએ ને. પાપ ફ્રીમાં ન થાય. ભક્તિ જ એવો વિષય છે હાવ મફત થાય, તો એ કરવી નથી.
જુગાર રમો મફત રમાય, એમાં પૈસા જોઈએ. વ્યભિચાર કરવો છે, પૈસા જોઈએ. પાપ ફ્રીમાં થતું નથી, નરક ફ્રીમાં નથી જવાતું. બહુ મહેનત કરવી પડે પૈસા કમાવા, પછી પાપ કરવા પડે, તઈ નરક મળે. પણ જો ભજન કરવું હોય તો બહુ સરળ છે, તો એ કરવું નથી. આ સમસ્યાઓ વધી રહી છે. પણ હવે આમાં એક પ્રશ્ન એ છે કે આમાં વાંક કોનો છે? આજની જે પેઢીમાં જે દૂષણ આવ્યું છે, હવે તો દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે ગમે એટલા સંસ્કારી હોય, આપણી અંદર ગમે એટલા સારા કર્મો થયા હોય, પણ બાળકો ક્યારે શું કરે છે એની આપણને કાંઈ ખબર હોતી નથી. કોઈ પરિવારની જાણ નથી. અને આ કોઈ એક ઘરની એક વ્યક્તિની કથા વ્યથા નથી. આખા સમાજની આ દશા સેમ છે. બધા જ ઘરે બધે જ આવું છે. આજ કોઈ એકના ઘરે, કાલ બીજાના ઘરે, વારો બધાનો છે આનો. પણ પ્રશ્ન એ છે કે આમાં ફોલ્ટ કોનો છે? આ બાળકો બગડ્યા છે, એ બાળકોનો વાંક છે કે માતા પિતાનો વાંક છે? તમને શું લાગે છે? કારણ કોણ છે આમાં? માતા પિતા છે. કેટલા લોકો માને છે? હાથ ઉપર કરો જરા. આ બગાડનું કારણ માતા પિતા છે. બાળકો છે એ કેટલા માને છે? હાથ ઉપર કરો. એમાં કોઈ નથી. અમુકનું કાંઈ માનવું નથી એટલે એને હાથ ઉપર જ નથી કર્યું. જેમ હાલે હાલવા જોઈએ, કે આપણે ક્યાં આમાં લેવા દેવા છે. તમારો એ વારો આવશે, ચિંતા નહીં કરો. કારણ કે તમે આજ સમાજમાં રહ્યો છો, તમારા બાળકો આજ સમાજમાં છે, એટલે આનો વારો આવશે. આ કમ્પ્લીટલી ફોલ્ટ માતા પિતાનો છે. શું કામ? ભાગવત કહે છે, માતૃન સસ્યાત પિતૃન સસ્યાત. એ માતા નથી જે પોતાના બાળકને સંસ્કાર ન આપી શકતી હોય, ભગવત ભક્તિનો માર્ગ ન બતાવી શકે. પિતૃન સસ્યાત, ઋષભદેવ પોતાના પુત્રોને ઉપદેશ આપતા કહે છે, એ પિતા નથી જે પોતાના બાળકને ભગવત ભક્તિ નો આપી શકે. ગુરુ ન સસ્યાત, એ ગુરુ નથી જે પોતાના શિષ્યને ભગવાનનો ભક્ત ન બનાવી શકે. તો વર્તમાન સમયની અંદર જોવો કે બાળકોની કોઈ પણ પ્રવૃત્તિઓનું પોષણ કોણ કરે છે? મા બાપ. મેં કીધું એમ, પેલા હોય નહીં અને અચાનક સંપત્તિ મળી હોય, અમારા દીકરાને કઈ તકલીફ પડવી જોઈએ નહીં. આ તમારો સૌથી પહેલો ખોટો વિચાર. તકલીફ ન પડે તો એ શીખે કેવી રીતે? એની કેળવણી કેવી રીતે થાય? પણ આપણને એમ છે કે નહીં, મારો દીકરો છે એટલે એને, અમને જે તકલીફ પડી એમ ન પડવી જોઈએ. આ વિચારધારા છે જે બિલકુલ ખોટી છે. બીજું કે જે પ્રવૃત્તિઓ ધર્મથી વિરુદ્ધ છે એને કરવાનું પ્રોત્સાહન કોણ આપે છે? માતા પિતા. માની લો આજે કોઈ બાળક થિયેટરમાં ન જતો હોય તો એને માતા પિતા કે તું ઓલ્ડ ફેશન ગણાઈશ, પિક્ચર જોવા નથી જતો, રેસ્ટોરન્ટમાં નથી જતો, તારે જવું જોઈએ, આલે પૈસા, મોજ કર, મિત્રો નહીં તું ખવડાવજે. ધક્કા મારીને મોકલે છે. જો વિચિત્રતા જુઓ, ગર્ભમાં બાળક હોય ત્યારે સંસ્કાર માટે દોડતા હોય. ગર્ભ સંસ્કાર કરાવે ને ઓલા સંસ્કાર ને પેલા સંસ્કાર ને, ત્યારે તો આમ પાક્કો નિર્ણય હોય બાળક ભગત જ થવો જોઈએ. અને માતા હોય મંડી પડે પછી ગીતા ને ભાગવત ને રામાયણ, કોઈ દી એને પૂઠું ખોલ્યું ન હોય, પણ બાળક જેવું ગર્ભમાં આવે એટલે વાંચવાનું ચાલુ. શું કામ? મારો દીકરો સંસ્કારી થવો જ જોઈએ. છે કે નથી બધાની વિચારધારા? કોઈએ કીધું કે લાદેન જેવો આવે? ક્યારે નહીં. મારો દીકરો સંસ્કારી જ હોવો જોઈએ. આના બધા ઉપાયો થાય છે શાસ્ત્રો. અને એનથી મોટું નાટક શું છે ખબર? 9 મહિના સુધી આ બધા ગ્રંથો વાંચે
હવે જો તમે એટલો તો વિશ્વાસ કરો છો કે આ ગ્રંથ જ બાળકને સંસ્કાર આપી શકે, માનો છો ને બધી માતાઓ, અને એટલે જ વાંચો છો તમે કે બાળકમાં સંસ્કાર આવે. એ જ બાળકનો જ્યારે જન્મ થઈ જાય પછી લગભગ કોઈ માતા એ ગીતાના હાથ અડાડતા નથી, પછી એ ભૂલી જાય છે. કાં તો એને એવું લાગે છે કે સંસ્કાર ખાલી બાળકને જ જરૂરી છે, આપણે જરૂર નથી. અને આવી સ્થિતિ બને છે. આજથી હજારો લાખો વર્ષો પહેલા પ્રહલાદ મહારાજ ભાગવતની અંદર કહે છે, એના બાળ મિત્રોએ પૂછ્યું કે પ્રહલાદ, અમે ક્યારેય જોયું નથી કે બહારથી કોઈ તને ભક્તિ શીખવાડવા આવ્યું હોય, અમે ક્યારેય એવું જોયું નથી કે કોઈએ તને ઉપદેશ કર્યો હોય, તો જ્ઞાન તારી અંદર આવ્યું ક્યાંથી? તો પ્રહલાદ મહારાજ કહે છે કે મારા પિતા જ્યારે તપ કરવા ગયા તો દેવતાઓએ અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી, મારી માતાને બંદી બનાવી અને સ્વર્ગલોક લઈ જઈ રહ્યા હતા. એ સમય હું માતાના ગર્ભમાં હતો, પણ નારદ મુનિ આવ્યા અને એને ઇન્દ્રને સમજાવ્યા. ઇન્દ્રને કીધું તું આને બંદી બનાવીને હું કામ લઈ જા છો? બોલે આના ગર્ભમાં જે બાળક છે ને તો એ તો હિરણ્યકશિપુ કરતા મોટો અસુર થાય, તો એને જ મારી નાખવી, એક તો ઓછો થાય. તો નારદજીએ કીધું કે નહીં, આના ગર્ભમાં જે બાળક છે ને એ ભગવાનનો મહાન ભક્ત છે. તો ઇન્દ્ર એને મૂકીને નીકળી ગયા ને. પછી નારદ મુનિ માતા કયાધુને લઈ અને પોતાના આશ્રમે આવ્યા અને રોજ ભગવાનની લીલા કથાઓ એને સંભળાવે. પ્રહલાદ મહારાજ કહે છે આ બધું જ્ઞાન ગર્ભની અંદર નારદજીથી મેં પ્રાપ્ત કર્યું છે, ગર્ભમાં હતા ત્યારે. અને પછી મારો જન્મ થયો, મને આ બધું યાદ છે, પણ મારી માતા એ ભૂલી ગયા છે. સેમ કન્ડિશન આજે છે. બાળક કદાચ યાદ રાખી લે, માતાને યાદ નથી. અસલી ખેલ હવે શરૂ થાય. હવે બાળકનો જન્મ થઈ ગયો, હવે તમે ગીતા ભાગવત સંભળાવીને લાવ્યા છો આ દુનિયામાં, તો એ તો બિચારો મંદિરે જ જવાનો, ગીતા જ વાંચવાનો, શાસ્ત્ર જ પકડવાનો. ત્યારે એ માતા શું કે છે, આ નહીં, આ રહેવા દે, તારે ભણવાનું છે, કેમ મોટો વેપારી બનવાનું છે, એમ આ રહેવા દે. હવે ઓલાના સંસ્કાર તમે શું નાખ્યા છે? ભક્ત બનવાના. હવે તમે એને એના સ્વભાવથી વિરુદ્ધ લઈ જઈ રહ્યા છો. મંદિરે જાય ઈ રહેવા દે, ઈ આપણે નથી કરવાનું, ગઢા થાય ત્યારે. અને પછી તો જે પરિવારની આખી સિસ્ટમ જ ઈ હોય, બધા કે નાના બાળકો જ્યારે ભજનમાં લાગે એટલે બધાની એક જ સલાહ હોય, આ ઉંમરે આ કરાય નહીં. આ ક્યારે કરાય? ગઢા થાય ત્યારે. ભજન ક્યારે કરાય? ગઢા થાય ત્યારે. હવે પ્રશ્ન એ છે, ખારું આપણે ગઢા થાવું એની ગેરંટી કોણ લે? આ મૃત્યુ લોક છે, અહીંયા મૃત્યુ ગમે ત્યારે થાય ભાઈ. હમણાં ન્યૂઝમાં એક વાત આવી, 5 વાર માઉન્ટ એવરેસ્ટ જે ચડ્યો તો વ્યક્તિ, એ ઘરે લેમ્પ લગાડવા માટે ચડ્યો, ટેબલ ઉપરથી પડ્યો, મરી ગયો. માઉન્ટ એવરેસ્ટ 5 વાર ચડી ગયો, ટેબલ જ પડ્યો, મરી ગયો. આ મૃત્યુ લોક છે ભાઈ. મૃત્યુ ગમે ત્યારે થાય. તો હવે જે લોકો આપણને એવું કહે છે કે ભજન અત્યારે ન કરાય, ગઢા થઈને કરાય, કદાચ દાદા શીખવાડતા હોય, બાપા શીખવાડતા હોય, તો એને એક પ્રશ્ન એ કરો કે મારા ગઢા થવાની ગેરંટી લેહે કોણ? એટલે જે પોતે કાળના મુખમાં બેઠા, એ ક્યારે ઉકલી જાય એનું ખબર નથી એને. એ સલાહ હું આપે છે, આ ન કરાય ત્યારે. હવે ઓલો બાળક કન્ફ્યુઝ બીજા, હારું ગર્ભમાં હતા ત્યારે બધા એ કહેતા હતા કે આ કરાય. 9 મહિના એકની એક વાત નાખીને માઇન્ડ તો સેટ કરી દીધું, આજ કરાય. હવે ઓલો જયારે એને પ્રેક્ટિકલ કરી રહ્યો છે ત્યારે ના પાડે, આ ન કરાય. અને એને જેવો બીજી પ્રવૃત્તિઓમાં લગાડે છે. એને કેવી રીતે? માનો ટીવી ચાલી રહ્યું છે ઘરે, ટીવીની અંદર કોઈ ફિલ્મ સ્ટારો નૃત્ય કરતા હોય અને એને જોઈને જો બાળક નાચવા માંડે ને તો માતા સૌથી પહેલા ખુશ, સારો આ આપણો દીકરો બરાબર હવે નામ આપણું રોશન કરશે. કેમ? જો એને કેવો સારો ડાન્સ આવડે છે. આપણે ખુશ થતા હોય આ પ્રવૃત્તિઓમાં. પણ આપણને ખબર નથી કે ધીરે ધીરે આપણે એને રાવણ બનવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ.
જો માતા પિતાની એક્ટિવિટી જન્મ પછી શું છે, કમ્પ્લીટ રાવણ બનાવવા વાળા સંસ્કારો આપે છે, અને અપેક્ષા એ છે કે અમારો દીકરો રામ બને. આ કેવી રીતે થવાનું છે? આ એનું પરિણામ છે. અત્યારે જે સમસ્યાઓ આવી રહી છે, આ એનું રિઝલ્ટ છે. આપણે પ્રેરણા શેની આપીએ છીએ? તમે જુઓ, બાળક ફિલ્મ જોવા માટે જાય, આજે જે દૂષણ છે ને, આમાં 90% હાથ છે ને બોલિવૂડનો છે. અને આપણે એમ કહીએ ને, ફિલ્મ, અરે પ્રભુજી તમને ન ખબર પડે કે આ જરૂરી છે અત્યારના સમયમાં, આ કરવું પડે કે આપણે હવે પિક્ચર નો જોવો શું થઈ જાય? આ તિલકમાળા જે છે આમાં લગભગ કોઈ નહીં જોતા. જાઓ થિયેટરમાં, ક્યારે નથી જતા, નથી જીવતા, પણ ઓલી આસક્તિ બની ગઈ. ન જોતા હોય હારે લઈ જાય માતા પિતા, હાલો અમે પહેલેથી, કેમ કે એને શોખ હોય એટલો. આ બધી પ્રવૃત્તિઓમાં લગાડે છે, અને જેવું જોવે એવું શીખે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે. જે જે વિષયોનું ધ્યાન કરી રહ્યો છે, તમને આઈડિયા નથી. તેમ ભલે ગમે એટલા બુદ્ધિમાન હોય, વિચારક હોવ, પણ ગીતાના શ્લોકને જાણતા નથી ને, એટલે આ સમસ્યાઓ છે. આ બધા પાપનું મૂળ જે છે એ શું છે? આની વાત ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કરે છે. ધ્યાયતો વિષયાન પુંસ. વિષયોનું ધ્યાન જે છે ને, એ જ પતનનો માર્ગ છે. આખો ક્રમ ભગવાને બતાવ્યો છે કે સંસારમાં કોઈ વ્યક્તિ વિષયોનું ધ્યાન કરે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે, પછી એના સંગની કામનાઓ થાય. સંગાત સંગ જાય તે કામ, અને એ કામ, વિષયોના સંગનો જે કામ, એ કામનાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે શું થાય? ક્રોધ. સંગાત સંગ જાયતે કામ, કામાત ક્રોધો બી જાયતે. ઈચ્છા પૂરી થઈ ગઈ તો આ ક્રમને અટકી જાય, પણ પૂરી ન થઈ તો હવે આગળ ભગવાન કહે છે કે જો કામ એટલે ઈચ્છા પૂર્ણ ન થઈ તો ક્રોધ જન્મે. તમે ધ્યાનથી વિચાર કરજો કે જ્યારે જ્યારે તમારા અંદર ક્રોધ આવ્યો હોય, તમે ગુસ્સે થયા હોય, શું કામ થયા છો? ક્યાંક તમારી ઈચ્છા પૂરી નથી થઈ, કાં તો કોઈએ વાત તમારી માની નથી, તમે જે કીધું એ કોઈ સ્વીકાર ન કરે, એટલે આપણને ક્રોધ આવે. આપણી કામના પૂરી ન થાય એટલે એનું પરિણામ ક્રોધ છે. ક્રોધાત ભવતી સમોહ. ક્રોધથી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, અને સમોહથી સ્મૃતિનો ભ્રમ. સ્મૃતિ એટલે વિવેક. વિવેક નષ્ટ થાય, શું કરવું શું ન કરવું. અને સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. સ્મૃતિનો નાશ એની બુદ્ધિ નાશ, અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, પછી એનું પતન નિશ્ચિત છે. એક વિષયનું ધ્યાન વ્યક્તિને આ રીતે પાડે છે નીચે. આ ભગવદ્ ગીતા કહે છે. આ એટલો મહત્વપૂર્ણ શ્લોક છે, અને પ્રાય લોકો અહીંથી ફસાયેલા છે, વિષયોના ધ્યાનથી. તમે આજે જુઓ કે કોઈ વ્યક્તિ, તમે ન્યૂઝ બધા વાંચતા હશો, સાંભળતા હશો કે ભાઈ પિતાએ આઈફોન લેવાની ના પાડી તો પુત્રએ આત્મહત્યા કરી, પુત્રીએ આત્મહત્યા કરી. ફોન નો લઈ દીધો એને. હવે તમે એ સમજી શકો છો કે મોબાઈલ પ્રત્યેનું એટેચમેન્ટ કેટલું હશે એને. તો હવે એક પ્રશ્ન એ થાય કે આ એટેચમેન્ટ આવ્યું ક્યાંથી? આટલો મોબાઈલ સાથેનો લગાવ થયો કેવી રીતે? આનું કારણ એડવર્ટાઇઝમેન્ટ. તમે રોડ ઉપર નીકળો, બેનરો લાગ્યા છે, ટીવી ચાલુ કરો, એડવર્ટાઇઝમાં, કોઈ સામાન્ય ફોન યુઝ કરતો હોય, અને એમાં એવું બતાવે કે આ જો તમારી પાસે આવે તો તમે સુખી થઈ જાઓ. એડવર્ટાઇઝમેન્ટમાં શું બતાવે છે? કમ્પ્લીટ કે આટલી વસ્તુઓ તમારી પાસે હોય તો તમે સુખી. એટલે ઓલું મનમાં પ્લાનિંગ ચાલુ થઈ ગયું, હવે આને કેવી રીતે પ્રાપ્ત કરવું. સેમ થિંગ કપડાની અંદર, કંઈક જોયું, મળવું જોઈએ, નથી મળતું, કંઈક ગલત પગલું ઉઠાવી લે. આ તો સામાન્ય લેવલની વાત છે.
પણ કોઈ મોટા સ્તર પર તમે જોવો આ બધી ઘટનાઓ, ફિલ્મોની અંદર હીરો અને વિલન બે ફાઇટ કરતા હોય, ઓલો ગમે ત્યારે બંદૂક કાઢીને ગમે એને ગોળી મારતો હોય. વારંવાર વારંવાર આ દ્રશ્યો જોયા પછી ક્યારેક વ્યક્તિ એનું પ્રેક્ટિકલ કરે છે. એને ખબર નથી કે એ રીલ છે, એ ખોટું છે. એ રીલને રિયલ લાઈફમાં લાવે છે. અને આજે હત્યાકાંડો વધી રહ્યા છે. આ તમે જો ગમે ને ગમે એ કોઈને ચાકુ મારી દે, ગમે એની ઉપર બંદૂક તાણ દે. આ ક્યાંથી આવ્યું છે? ફિલ્મોમાંથી. બીજું એક વસ્તુ બહુ સમજવા જેવી છે. હું કથાઓમાં ઘણીવાર સ્ત્રીઓ માટે કે કન્યાઓ માટે એવું કહું કે બહેને ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. એટલે આ લોકોની તરફદારી કરવા વાળા જે હોય એ તો પાછા આવી જ જાય તરત. તમારી નજર સુધારો, તમે હરખા રહ્યો. પુરુષોને સમજવાની જરૂર. એનો મતલબ અમે ગમે એ કરવી, સુધરવાનું તમારે જ છે. એક મેન્ટાલિટી આવી સેટ થઈ ગઈ છે અને ઘણા પ્રશ્ન કરે. આજે તમે જુઓ કલકત્તામાં જે ઘટના બની, હજી ગઈકાલે સેમ ઘટના જયપુરમાં બની. હજી આનો કેસ પૂરો નથી થયો ત્યાં બીજી ઘટના બની. અને આવી પહેલા પણ બની છે ને ભવિષ્યમાં પણ બનશે. ત્યારે લોકો એક પ્રશ્ન કરે, કારણ કે આમાં કન્યાઓની ઉંમર ક્યારેક 6 મહિના પણ હોય, ક્યારેક 20 વર્ષ હોય, 30 વર્ષ પણ હોય, 50 વર્ષ પણ હોય. તો ઘણીવાર લોકો એમ કે તમે એમ કહો છો કે ટૂંકા કપડાં પહેરવાથી આ બધું થાય છે, તો 6 મહિનાની જે કન્યા છે એને ક્યાં ટૂંકા કપડાં પહેર્યા છે? એની હારે આવી ઘટના શા માટે બને છે? આવો પ્રશ્ન લોકો પૂછતા હોય છે અથવા લખતા હોય આવી વાતોમાં. પણ જો આ બધાનો સંબંધ કામનાઓથી છે. ફિલ્મોની અંદર જે દ્રશ્યો જોયા છે એને, હવે ફિલ્મોમાં મેં જે જોયું છે એ તો એને મળવાનું નથી. માની લો કોઈ હિરોઈનને જોઈએ એને, એ તો એના ભાગમાં છે નહીં. સામાન્ય માણસની તો પહોંચ નથી એના સુધી, એ તો ત્યાં નહીં પહોંચે. પણ વારંવાર એને જોયા પછી મનમાં જે કામના જાગી છે, આ કામના પૂરી ક્યાં કરશે? તો કે જ્યાં એને અવસર મળશે ત્યાં આ કરશે. જો તમે તત્વથી મૂળમાં વિચાર કરશો તો ધ્યાયતો વિષયાન પુંસ શબ્દ જે ભગવાન બોલ્યા છે, બધા પાપનું મૂળ આ છે. સ્વીકાર કરે તોય ભલે, ન કરે તોય ભલે. અને હવે એમ કહેતા હોય કે હાલો બધાને સુધારી કઈ રીતે સુધારશો તમે? ચાલો ભાઈ, પુરુષોની દ્રષ્ટિ સુધારવી જોઈએ, એ વાત આપણે માની લઈએ. પણ સુધારશો કેવી રીતે? ખાલી તમે કોમેન્ટમાં આવીને એવું લખી દો કે ભાઈ તમારે તમારી નજર હારી રાખવી જોઈએ, રેમ રહી જાય? એ થાય? જો તમે એટલા બુદ્ધિમાન છો તો ઉપાય બતાવો. કેવી રીતે સુધારશો ભાઈ નજર? જ્યારે રાત દિવસ તમને હરેક ફિલ્ડની અંદર ઈ જ પીરસવામાં આવી રહ્યું છે. અને જો આ પતનથી બચવું હોય ને તો આનો સીધો ઉપાય છે, આ જોવાનું બંધ કરી દો. તો આ થાય. આજ તમે મોબાઈલ ખોલો એમાં ઈ જ આવે, લેપટોપ ખોલો એમાં ઈ જ આવે, ટીવી ચાલુ કરો એમાં પણ ઈ છે, સિરિયલો જોવો તો એને તો દાટ વાળી દીધો જ બધું. અને આ માતાઓમાં જે બગાડ આવ્યો છે ને એનું કારણ સિરિયલ જ છે. કારણ કે સૌથી વધારે આખો દી જ જોવાનું નવરા નવરા. હાહુઓની લડાઈ તમે કાયમ જોવો તો એ ઘરે થવાનું જ છે. હસવાની વાત નથી, આને આવ્યું છે ત્યાંથી તે. એ સ્વતંત્રતા હાહુની વાત માનવાની જ નહીં, ક્યાંથી શીખ્યા? સિરિયલમાંથી છે ને. સંબંધની મર્યાદા તૂટી ગઈ કે નહીં? અને એવી સિરિયલો જ્યાં એક એક વ્યક્તિના 4-4, 5-5 વાર લગ્ન થતા હોય, એને ખબર જ ન પડે કે આમ ઘરવાળો છે કોણ. આનાથી હું તમે શીખવાના છો? કયા સમાજનું નિર્માણ થવાનું છે આનાથી? પણ આ બધી વસ્તુઓ આપણા માઇન્ડને ખરાબ કરી રહી છે. સ્ત્રીઓ માટે સિરિયલો છે, પુરુષો માટે કંઈક અલગ ફિલ્ડ છે, પણ છે બધું ત્યાંથી. અને આ કાંઈ ન મળે તો એડવર્ટાઇઝમેન્ટ જોવો, એમાં પણ કેવલ નગ્નતા પીરસાઈ રહી છે. ચાહે ટૂથપેસ્ટની એડ હોય, કારની હોય, સાબુની હોય કે XYZ ગમે એ હોય, આ બધી જ જગ્યાએ નાખી દીધું છે. કેમ? કારણ કે એ લોકો આપણી મેન્ટાલિટીને ઓળખી ગયા છે. આને શું જોઈ છે? તેમ ટૂથપેસ્ટ જોવો કે ન જોવો, પણ એ વ્યભિચારનું દ્રશ્ય તો જોવાના જ છો.
અને આ બધા વિષયોથી ઉત્પન્ન થયેલી જે કામનાઓ છે ને, એ અલગ અલગ માધ્યમથી બહાર નીકળે છે. નહીતર કોઈને આસાનીથી કોઈની હત્યા કરી નાખવી એટલું આસાન કામ નથી. પોતે પોતાને મારી નાખવા એટલું આસાન કામ નથી. પણ આ કામનાઓનું વિપરીત પરિણામ છે. અને આપણે હજી એવું માનીએ છીએ કે આ બધી વસ્તુ લાવીને આપણે બહુ પ્રગતિ કરી છે. આ પ્રગતિ નથી, અધોગતિ છે. જેટલું જલ્દી સમજાશે ને એટલું વધારે સારું, એટલા તમે સુખી રહેવાના છો. નહીતર આ બધી વસ્તુઓ કદાચ એક સારી પેઢી આપણા ઘરમાં રહેતી હોય, એટલે કદાચ અત્યારે નહીં આવ્યું હોય આપણા ઘરે, પણ એ 20 વર્ષ કે 25 વર્ષ પછી તો આમાંની કોઈક ને કોઈક ઘટનાઓ આપણે ત્યાં પણ બનશે. અને આ સત્ય છે. આજે તમે જુઓ, માંસ ખાવું એને લોકો સ્ટેટસ માને છે, નશો કરવો એને સ્ટેટસ માને છે લોકો. અને આપણા સમાજના કેટલા યુવાનો આમાં લાગી ગયા છે. ભાગવતમાં આને પાપના પ્રવેશ દ્વાર કીધા છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સોના યત્ર અધર્મ ચતુર્વિધા. આ 4 સ્થાન જે છે ને એમાં અધર્મ વાસ કરે છે. અને આજ સૌથી વધારે થઈ રહ્યું છે દ્યુતમ, જુગાર. આજની પેઢીમાં એક વિચારધારા એવી આવી ગઈ છે કે જલ્દી કરોડપતિ થઈ જવું છે, પૈસા એકદમ ફાસ્ટ. અમારા બાપાને ખબર નહોતી પડતી, 25 વર્ષ કારખાના હાક્યા, કાંઈ થયું નહીં આને, આપો મને હમણાં ખબર. આપે 2 વર્ષ ઊંધું નાખે બધું. આ હસવાની વાત નથી, થયું છે કે નહીં પ્રેક્ટિકલ સમાજમાં? તો શોર્ટકટની અંદર લઈ લેવું, આ જુગારી સિવાય બીજો કોઈ વિચારીએ કે નહીં, ત્વરિત જે થઈ જવું છે. અને એટલા માટે જુગારની લાઈનો શરૂ થાય, ગેમ્બલિંગમાં આવે છે લોકો. પેલા ખાલી 3 પત્તી જુગાર હતો, આજે તો બધા માધ્યમ બની ગયા છે જુગારના. અને લોકોને એમ છે કે આમાં એક વાર જો અમારું લક લાગી ગયું તો આપણે કરોડપતિ થઈ ગયા. જુગાર, પાનમ, નશો. ધન આવે ને એટલે નશાની આદત લાગે ધીરે ધીરે. અને પછી લોકોને એવું લાગવા માંડે કે આ બધું નોર્મલ છે. નશો કરવો એ નોર્મલ વસ્તુ છે. આજે આ નશાનું પણ પ્રમાણ જે વધી રહ્યું છે, આનું કારણ શું છે? એ જ વિષયોનું દર્શન ફિલ્મોમાં જોયું, પીતા હોય, ખાતા હોય, પ્રેક્ટિકલ ચાલુ કર્યું, વ્યભિચાર. આ તો કમ્પ્લીટ એની જ દેણ છે. આજે કોઈ વ્યક્તિ ક્યાં નહીં ફસાયો હોય એ કહેવું બહુ મુશ્કેલ છે. પ્રાય ક્યાંક ને ક્યાંક અનૈતિક સંબંધો બનાવવા પાછળ લોકોની દોડ લાગી છે. પેલા ફિલ્મોમાં એવું લાગતું હતું કે ભાઈ કોઈ છોકરો કે છોકરી પ્રેમ કરતા હોય તો વાંધો ને, હાલો એના વિવાહ કરાવી દો એટલે કામ પતે. આજના સમયમાં કદાચ ગઈકાલના ન્યૂઝપેપરમાં આવ્યું છે કે પ્રાય એવું સર્વે કહે છે કે જે સ્ત્રીઓ બહુ મોબાઈલનો યુઝ કરે છે એવી પરિણીત સ્ત્રીઓ 70% સ્ત્રીઓના અફેર છે. આ ન્યૂઝ વાળાનું કહેવું છે. આ પ્રગતિ છે કે અધોગતિ છે? શું લાગે તમને? અધોગતિ. આ સ્થિતિ છે જુઓ તમે. અને એક વસ્તુ નક્કી છે કે જગતમાં કોઈને પરફેક્ટ કાંઈ મળ્યું જ નથી. વાત પાકી છે ને. ગમે ને પૂછો તેમ કે આ એક વાંધો છે, બાકી બધું બરાબર છે. પણ એ તમારે નહીં, બધાને એક વાંધો છે જ, બધે. અને એને આપણે સ્વીકારી લેવાનું છે. હવે એ એક વસ્તુની પૂર્તિ માટે બહાર કોઈની હારે સંબંધ બનાવો
આનાથી મોટું પાપ બીજું શું હોય? જો આપણી એક પેઢી પહેલા વયા જાવ ખાલી, આ સંસ્કાર અત્યાર સુધી જીવિત હતો. એક વાર જેની હારે સંબંધ બન્યો ને પછી મરે ત્યાં સુધી સંબંધમાં પછી કાંઈ ફેર ન આવે. આજે આ નૈતિકતા નથી, કારણ અધર્મ. આજે કોઈ વસ્તુ ખાવી ન ખાવી આની કોઈ મર્યાદા નથી, આનું કારણ અધર્મ. નશામાં જુઓ, ડ્રગ સુધી વયા ગયા છે. આપણે જોઈએ છે ને આજે કેવી રીતે બાળકો ક્યાં ફસાઈ જાય, યુવાનો ખબર નથી. આજ તમારા મોટા વરાછામ 50 એવી જગ્યા છે જ્યાં આ બધી વસ્તુઓ થઈ રહી છે. તમને ખબર, તમારા એરિયામાં 50 હોટલ છે, મોટા વરાછા. હવે અહીં કોઈ ધંધોય નથી, કોઈ ફેક્ટરી નથી, અહીં 50 હોટલ. શું કામ ચાલે છે? આ બધા ધંધા દ્યુતમ પાનમ સ્ત્રીયસુના આ થાય. તોય સમાજની મનોદશા જુઓ, વિરોધ કોનો કરવાનો છે? ધર્મનો. અચ્છા, માની લો કોઈ ધર્મનો પ્રચાર કરે છે, કોઈ વ્યક્તિ ધર્મની વાત કરે, કોઈ શાસ્ત્રની વાત, આમાં ખોટું શું છે? ધર્મમાં ક્યારેય એ નથી કહેવામાં આવતું કે નશો કરાય. ધર્મ ક્યારેય નથી કહેતો કે જુગાર રમાય. ઘણા અત્યારે યુવાનો અમુક એવા ફાલતુ નેતાઓની વાતમાં આવી અને એને એવું લાગે છે કે અમે સમાજ બદલી નાખશું, એટલે એ પાછા પોતાના વિચારો રજૂ કરતા હોય. કથા સત્સંગ આ બધું હોવું જ ન જોઈએ. કે તો શું હોવું જોઈએ? દારૂના અડ્ડા ચાહો છો તમે? એ કે આપણે ભારતને અમેરિકા બનાવવું. એ અમેરિકા છે જે હર 5 મિનિટે દારૂ મળે. તમે અમેરિકાના ખાલી પૈસા જોયા છે, એનું પાપ નથી જોયું. વાત સમજાય છે? ઘણા ઈ કે પણ અમેરિકામાં કોઈ ધર્મને માનતું જ નથી. તો માની લ્યો ત્યાં કોઈ ધર્મને નથી માનતું, આપણે જે કે અહીંયા બધું આવું બધું હોય, બધી સિસ્ટમ ને નિયમો નાતે, એ ધર્મને નથી માનતા, તો જીવન પશુ જેવું છે. ત્યાં બાળકને પૂછવું પડે કે આ તારા કયા નંબરના બાપા છે, કે આ માં કયા નંબરની છે. તમે આ ભારતને બનાવવા માંગો છો? પશ્ચિમની અંદર પૈસો વધારે છે, નૈતિકતા શૂન્ય છે અને પાપ 100% છે. અને આવા દેશોને પોતાના આદર્શ માનતા હોય છે. અને પાછા આપણને છે ન્યા કોઈ કથા નથી થતી. તે નથી થતી એટલે તો માણા હોવા છતાં પશુ કરતા ગયા ગુજર્યા છે. કોઈ મર્યાદાઓ છે સંબંધમાં? કોઈ સમાજ વ્યવસ્થા છે ત્યાં? નથી. પાપનો કોઈ ડર નથી. પાણીની જેમ દારૂ પીવે, શાકભાજીની જેમ માંસ ખાય. આવા દેશને કોપી કરવા માંગો છો તમે, અને ધર્મ ઉપર પ્રશ્ન ઉઠાવે. આપણે અહીંયા મંદિરોમાં રહ્યા ને કથાઓમાં રહ્યા ને એટલે આપણો વિકાસ ન થયો. શું કમી છે ભાઈ? અહીં તમારે 4 વ્હીલોમાં ફરો છો, એસી વાળી ગાડીઓમાં રહ્યો છો, ઘરમાં એસીમાં હોવો છો. શું સુવિધાઓની કમી છે અહીં ભારતમાં? જો પણ આ બધા પશુતાના લેવલથી આપણને ધર્મ બાજુ, ભગવાન બાજુ લાવવા વાળી વસ્તુ છે ને, એ આ સત્સંગ અને હરિકથા છે. આમાં આવે એ કમસે કમ આ પાપથી તો દૂર જ રહેશે. હાલો, ભગવાન મળે ન મળે એ બધી સેકન્ડરી મેટર, આપણે ત્યાં હું જવું નથી. પણ મને એ બતાવો કે ભારતનો એવો કયો સંપ્રદાય છે, કે એવો કયો મત છે જે એમ કહેતા હોય કે નશો કરાય, આ હારું સાચું છે? કોઈ ધર્મ આવું શીખવાડે છે? પાપ કરાય એમ? બધા એ જ કહે છે કે પાપ ન કરાય. વાત બરાબર છે? હવે આપણી મેન્ટાલિટી જુઓ. જે સ્થાન આપણને શીખવાડે છે કે પાપ ન કરાય, એનો આપણે માઇક લઈને વિરોધ કરીએ છીએ. આ થાય છે? અને જ્યાં પાપ કરવાના ખુલ્લા લાયસન્સ મળે છે, ત્યાં આપણી બોલતી બંધ થઈ જાય. કોઈ પણ વ્યક્તિ જો એમ માનતો હોય કે હું માથા ભારે છું, હું કંઈક કરી શકું એમ છું, તો આ તમારા જ વરાછામાં 50 હોટલોની અંદર આ કામ થાય છે. અને એક જગ્યાએ ખાલી બંધ કરીને બતાવો, આપણે આજીવન તમારી દાસતા સ્વીકાર કરવાની. હાલો, ચેલેન્જ છે. થાય? ત્યાં તો એમ થાય કોક ગળા કાપી નાખે, એમ ત્યાં કાંઈ નહીં. પણ વાત આવે જ્યારે પોતાના ધર્મની, પોતાના શાસ્ત્રની, તો એનો વિરોધ કરવા. શું કામ? તો કે અહીં આપણું હાલે. આપણી ભાષામાં ઢીલું હોય ને ત્યાં આંગળી ખૂતાડાય. વાત સમજે? બાકી પાવર છે નહીં કાંઈ દેખાડવાનું. હમણાં એક માણા સામે કોઈક ધોકો ઉઠાવે ને તોય કહી દે ભાઈ તમે કયો એમ.
આપણે અહીં સુધી જ છીએ અને ઈ બધાને ખબર છે. પણ હિન્દુ ધર્મ, હિન્દુ થઈને હિન્દુનો વિરોધ શું કામ કરે છે? કે એને ખબર છે કે અહીંયા આપણું હાલે. બરાબર છે. અને બાકી કોઈને જો પાવર હોય ને કે આપણે બદલી એકવી એમ છીએ, તો થિયેટરો બંધ કરાવો, હાલો આપણે તમારો પાવર જોઈ લઈએ. થાય? આ નોનવેજ જ્યાં વેચાય છે આ બંધ કરાવો, લ્યો, તાકાત હોય આપણી અંદર. થાય? તમે કયા આધારે કહો છો કે ભાઈ આ સત્સંગ બંધ થવા જોઈએ, કથાઓ બંધ થવી જોઈએ? આપણી વિચારધારા જુઓ ક્યાં છે. બિલકુલ ઊંધું. જ્યાં પાપ થાય છે એનું પોષણ કરવું છે, અને જ્યાંથી ધર્મ સંસ્કાર મળે છે એનો ત્યાગ કરવો છે. આ વિચારધારા આપણને ડૂબાડશે અને આપણી આવવાવાળી પેઢીઓને પણ ડૂબાડવાની છે. તમે ધર્મ કરો ન કરો, સત્સંગ કરો ન કરો, 2 નંબરની વાત. ખાલી વિરોધ ન કરો ને તોય આ તમારો સહયોગ જ છે. વાત સમજાય છે? બાકી આ સોસાયટીની વાડી છે, આ તો ઠીક છે, આજ તમે ભાડે રાખીએ છીએ. બાકી આને આપણે કેવી, હાલો હર અઠવાડિયે સત્સંગ કરવો જ આપો. ના ના, અમારે અવાજ ન હાલે. આ અવાજ ન હાલે અમારે. કાંઈ નહીં, તમારા દીકરા તમારો હાવ બંધ કરી દે, અવાજ જ નહીં. આ થવાનું. તમે જુઓ, ક્યાંય પણ પાર્ટીઓ કરવી હોય તો આજ કોઈ ના નથી પાડતું. કોઈ ડીજે લઈને તમારે નીકળવું હોય તો કોઈ ના નથી પાડતું. સત્સંગનો અવાજ આપણને નડે છે. તમે અમેરિકામાં રહ્યો છો કે ભારતમાં રહ્યો છો ભાઈ? આજ ઘણી જગ્યાએ કઈ સત્સંગ માટેની જગ્યા ઈ રહેવાય દો, બીજું કાંઈ હોય કયો ઈ સત્સંગ નહીં. આ પગ ઉપર કુહાડો નહીં, કુહાડા ઉપર પગ મારીએ છીએ આપણે. આવા વાળી પેઢીઓના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યા છે. જે કામ આપણે સુધારો ન કરી શકતા હોય ને એનો વિરોધ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આપણા એક ઘરના મેમ્બર ન સુધરતા હોય તો આપણે સમાજને સુધારવાની વાતો ન કરવી જોઈએ, વિરોધમાં ન આવવું જોઈએ. અને શાસ્ત્રના વિરોધમાં તો હાવ નહીં. પાછા કે આ બધું કોણે લખી નાખ્યું, કોને ખબર? એમ પેલા મને ઈ કહો કે જે લોકો આવું કહે છે એને પેલા પૂછો કે ગીતા વાંચીશ ક્યારે? ભગવદ ગીતા શું છે એ ખબર છે નથી. વિરોધી લોકો કર્યા, જેને ગીતાને પૂઠું નથી જોયું ક્યારે, ઈ એમ કે છે કે આ ન વાંચે. હું તમને એક સત્ય વાત કહું. ચૂંટણી વખતે એક નેતા બહુ વધારે આમ વિરોધમાં આવી ગયેલો ધર્મના. એ વખતે બરાબર અમારા વરાછા સરદાર સ્મૃતિમાં ભગવદ ગીતા કોર્સ, એટલે એને કોમેન્ટ લખી કે આ એક નવો બાવો આવ્યો પાછો. ઈ કે એને એવું લાગે ધોતીવાળા બાવા હોય કે બધા, એ કે આ બધું હોવું જ ન જોઈએ. એટલે મેં એને કીધું, ભગવદ ગીતા શું કામ ન હોવી જોઈએ એનું એક કારણ બતાવ્યું કે ભગવદ ગીતા શા માટે ન હોવી જોઈએ સમાજમાં. પછી તો ચૂંટણી પતી ગઈ, ભાઈ હારી ગયો, પછી પાછો મળ્યો. મને કે હવે ગીતા વાંચવી છે. મેં આપી. પછી ભગવદ ગીતા એને વાંચી એકવાર, પછી કે હવામાં કઈ સમજાતું નથી, બીજી વાર વાંચ. કે તાર ગીતાનો વિરોધ કરવો છે તો તારી પોઈન્ટ મને ગોતી નાખવો પડશે ને અંદરથી કે આમાં હું નથી લેવા જેવું. ઈ હાટું ઈ ગીતા વાંચતો. અત્યારે ઈ જ નેતા ધર્મ ઉપર, ગીતા ઉપર ભાષણ આપે છે. હવે હું જાહેરમાં કહું એટલે મને નામ ન દેવાય. પેલા તો હું દઈ દેતો હતો, પણ હવે હું છે થોડુંક માથાકૂટ વધી જાય આમાં. પછી ઈ શું કામ ખબર? સાચું સાંભળવું જ નથી. જે આપણા કામની વાતો છે, હિતની વાતો છે, મેં પહેલા કીધું એમ, તમને એમ લાગે કે આ મારા ભોગમાં આડું આવે એમ છે એટલે આપણે એમાં નેગેટિવ થઈ જાય. પછી વાત ભલે ગમે એટલી સાચી હોય, પણ મને ન ગમે એટલે નહીં બોલવાનું. બસ આના બધી બહુ માથાકૂટો છે. આપણી પાસે ટાઈમ નથી માથાકૂટ પડવાનો, એટલે કીધું આપણે નામ લીધા વગર રાખો. અને આમાં ઘણા મોઢા જોઈને મને લાગે છે સમજી ગયા હું કોની વાત કરું છું. બરાબર? કારણ કે ગમે એવો ધુરંધર હોય, ધર્મ વગર એમાં અને પશુમાં કોઈ અંતર નથી.
અને બીજી વાત કે ગમે એવો બગડેલો વ્યક્તિ હોય એને સુધારવાની તાકાત કેવલ અને કેવલ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. બીજું કોઈ ન સુધારી શકે. અને આ હું કેવલ બોલું છું એવી વાત નથી આવી. આના એક નહીં, બે નહીં, 1000 નહીં, લાખો ઉદાહરણો છે ઇસ્કોનની અંદર. આવીને જોઈએ 24 કલાક જે ડ્રગ્સના નશામાં રહેતા હતા, જેનું ખાવાનું જ નોનવેજ હતું, જેનું પીવું એ જ દારૂ હતું, આવા લોકો આજે કાંદા લસણ નથી ખાતા અને ભગવાનનું ભજન કરે છે. આ સનાતન ધર્મનો પ્રભાવ છે. દુનિયાનો બગડેલામાં બગડેલી નોટ હોય ને એને લઈ આવો અને એને ખાલી એટલું કહી દો કે ગીતા વાંચવા માંડ, કોઈના કીધા વગર સુધરી જાય. એમને ધર્મ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ વગર તમે કોઈને વાળી ન શકો. કારણ કે માણા ધંધાથી વ્યવહારથી કંટાળી ગયો હોય, બહુ કંટાળે એટલે નશામાં લાગે. અને નશો કરતા કરતા જ્યારે એને એમ લાગે હવે આનું કોઈ એન્ડ નથી, આનું કોઈ રિઝલ્ટ નથી, તો એની પાસે બે રસ્તા હોય. એક રસ્તો એ છે, કાં તો એ અધ્યાત્મ માર્ગમાં જોડાઈ જાય તો એનું ન્યા પરિવર્તન થઈ જાય, અને કાં એ આત્મહત્યા કરે. આ બે વસ્તુ છે. તો આ લેવલે જે યુવાનો પહોંચ્યા છે એને જો સહી ટાઈમે કોઈ આધ્યાત્મિક માર્ગદર્શન આપી દે તો એનું જીવન બદલાઈ જાય. કારણ કે એ ગોતતા હોય ક્યાંક હવે શું, એને એમ હતું કે નશાથી સોલ્યુશન, તો એને તો કઈ રિઝલ્ટ આપ્યું નહીં, તો હવે જવાનું ક્યાં? પણ જો આધ્યાત્મિક પ્લેટફોર્મ મળી ગયું તો બેડો પાર. નહીતર આત્મહત્યા સિવાય એની પાસે કોઈ ઓપ્શન હોતો નથી. આ સ્થિતિમાં આપણા બાળકો ન આવે, આવું જો કરવું હોય તો જો તમે માનો છો કે તમે એક સનાતની હિન્દુ છો, બીજી કોઈ માથાકૂટ વગર શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ અને મહાભારત, આ 4 ગ્રંથ પ્રત્યેક સનાતની હિન્દુઓના ઘરે હોવા જોઈએ. આપણે વાંચશું નહીં વાંચવી કોઈ મેટર નથી, પણ આપણી આવવાવાળી પેઢીઓની સુરક્ષા કેવલ આ 4 ગ્રંથો જ કરીએ કેમ છે. બાકી લ્યો બધાને ખબર છે ખાવાનું ક્યાં મળે, પીવાનું ક્યાં મળે, નશા ક્યાં મળે. સરકારને ખબર છે કે નથી? ખબર છે ને? બંધ કરે છે. આ સરકારના હાથમાં નથી. તમે ઘરના વડીલ હો અને તમને ખબર હોય કે એક દીકરો આડોવળો થઈ ગયો છે, કંટ્રોલ થાય છે? નથી થતો. ઘણી વાર આપણને કોઈક સામાજિક સંસ્થાઓમાં મોકલી દઈ, સુધાર કામરેજ બાજુ એક સંસ્થા હાલે છે ડ્રગ્સ છોડાવવા હાટું. પાછા આવે 2-3 વર્ષ વળી પાછા હતા નાન્યા. આ રિઝલ્ટ આવે છે. પણ આને 100% કોઈ આમાંથી મુક્ત કરીએ કેમ હોય તો એ કેવલ અધ્યાત્મ છે, ધર્મ છે. આની સિવાય રસ્તો નથી. નહીતર તમે જુઓ, ક્રિશ્ચન મુસ્લિમ પરિવારોમાં જન્મ થયો હોય અને આવા લોકો ગીતા વાંચીને જો ભક્ત બની જતા હોય, આપણા હિન્દુઓ કોની વાટે બેઠા જ હોય કે આ બધું આમ 100% પતી જાય પછી ચાલુ કરવાનું છે, કે આ જ્યાં હડ્યું છે ત્યાંથી કાપવું છે. એમ તર્ક છોડો, પ્રશ્ન. તમારી પાસે જેટલા પ્રશ્નો છે ને એ બધાના ઉત્તર શાસ્ત્રોમાં છે. કેવલ આપણે સમજવાની, આપણા ધર્મને જાણવાની ટ્રાય નથી કરી. ઘણા વિજ્ઞાનને બહુ માને છે, કોઈ વાંધો નથી, પણ આજનું વિજ્ઞાન જ્યાં પહોંચ્યું છે ને એનાથી અનંત ગણું આગળ આ શાસ્ત્ર છે. આની શ્રદ્ધા કરવી પડશે તમારે, કારણ કે આની સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. એટલે એ રાહ નહીં જોવો કે પૂરેપૂરું બગડે પછી સુધારવાની ટ્રાય કરશું. જ્યાંથી હડ્યું છે ત્યાંથી કાપો. ક્યારેય પણ કોઈ બાળક મંદિરે જાતો થાય, ભગવાનના સત્સંગમાં જાતો થાય, આને ક્યારેય રોકો નહીં. આપણે ભલ ન કરતા હોય. કારણ કે હું એટલી ગેરંટી આપું છું તમને કે કોઈ પણ મંદિરે જાતો થાય ને એને બગડવાનો તો, સુધરે કે નહીં એની કોઈ ગેરંટી નહીં ભાઈ, પણ બગડશે તો નહીં, આ પાકી ગેરંટી છે. કારણ કે ત્યાં કોઈ તમને એ નથી કહેવાનું કે ભાઈ હા દારૂ પીવાય, નશો કરાય. ત્યાં એ જ કહે છે કે આ ન કરાય.
વાત સમજ્યા? પણ ક્યારેક ક્યારેક આપણે તે માની લ્યો ધર્મ કે અધ્યાત્મમાં ક્યાંક ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય કે ધર્મના ઠેકેદારો જે છે એ ક્યારેક ધર્મના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય. હવે એ જોઈને આપણને એમ થાય હા બધું આવું જ છે કે કાંઈ ન કરાય. ઘણી વાર એવું બને ને, માનો કોઈ સાધુ કોઈ સ્કેમમાં પકડાણા તો આપણો વિશ્વાસ ઉઠી જાય, યાર આ બધું ધર્મમાં આવું છે, આ ખોટું છે, આને બંધ કરો, એ કે આ ન કરાય. ભાઈ એકાદ 2 કે 5 10 વ્યક્તિઓએ આવું કર્યું હોય એના કારણે આ શાસ્ત્રો થોડી ખોટા થઈ જવાના. માની લો કોઈ સાધુ આનું પાલન બરાબર ન કરતા હોય ને એને કંઈક સ્કેમ કર્યો તો એનો મતલબ એવો કે ભગવદ્ ગીતા ખોટી છે. હવે તમારા બાળકો સ્કૂલે જાય છે, હવે એ માની લો ફેલ થઈ ગયા, આમાં એ પાઠ્યપુસ્તકનો વાંક છે, શિક્ષકનો વાંક છે? એણે ગ્રહણ નથી કર્યું હોય, કારણ કે એ જ ક્લાસમાં પહેલા નંબર વાળો બેઠો હશે ને વિદ્યાર્થી, જે ક્લાસમાં નાપાસ વાળો બેઠો છે એમાં ફર્સ્ટ નંબર લાવવા વાળો હશે. તો એક બાળકના નાપાસ થવાથી શિક્ષક કે પાઠ્યપુસ્તક ખોટા થતા નથી. એમ 1 2 5 10 સાધુઓના કોઈ ખરાબ કૃત્યથી ધર્મ કોઈ દિવસ ખોટો સિદ્ધ થતો નથી. એ આપણે વિચાર કરવાનો છે કે આપણે ક્યાં જઈને બેસવું છે, કોનો સંગ લેવા જેવો છે. આપણા હિન્દુઓની મોટા મોટી નબળાઈ શું છે જાણો છો? આપણી શ્રદ્ધા ક્યાંક થાય ને તો આપણે તો શરણાગત થઈ જાય, પણ હારે હારે બુદ્ધિને શરણાગત કરી દે. શરણાગત આપણે થવાનું છે, બુદ્ધિ નહીં. બુદ્ધિ તો વિચાર કરવી જોઈએ ને કે સાચું છે ખોટું છે. માની લો કોઈ સાધુ જેને તમે ગુરુ માનતા હો અને ધર્મથી વિપરીત કામ કરતા હોય અને આપણે એને જેને કે આ જોવો તમારા ગુરુજી ખોટું કરે, એ લીલા કરે છે. મતલબ બ્રેઇન વોશ ક્યાં સુધી થયું છે જાણો છો? કે મારો ગુરુ છે એટલે ખોટો હોય જ નહીં. આવી જે મેન્ટાલિટી આવી ગઈ છે ને, આને જ આપણો સત્યાનાશ કરી દીધો છે. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એવા લેવલનો ગુરુ હોય, જો ધર્મ કે શાસ્ત્રથી વિપરીત જાય છે એનો તરત ત્યાગ કરવો જોઈએ, આ મહાભારત કહે છે. અને આપણને કોઈ કે એવી પટ્ટી પટાઈ દીધી છે, ગુરુનો ત્યાગ ક્યારેય કરાય? કયા શાસ્ત્રમાં લખ્યું જ બતાવો. ગુરુનો ત્યાગ ન કરાય. ત્યાગ કરાય, હું તમને પ્રમાણ આપું જોઈએ એટલા. માની લો આપણે જેને ગુરુ માનતા હોય ને એ નશો કરતા હોય તો એને માનવા જોઈએ ગુરુ? ધર્મથી વિપરીત સિદ્ધાંત ઉપર હાલ્યા તત્ક્ષણ એનો ત્યાગ કરી દેવો જોઈએ. ભીષ્મ પર્વ મહાભારત કહે છે. અને આપણે કઈક ઊંધી દિશાઓમાં જ હાલીએ છીએ કે બસ મારા ગુરુ છે એટલે ખોટા હોય જ નહીં. એટલે ઓલાને ફાવી ગયું બધાને, સારું ગમે એ કરો. કેમ? તો કે આ તો બધી ઘેટાની ચાલ છે, એમ આ બધા આંખ બંધ કરીને હાલવાના છે. કેમ? કારણ કે બુદ્ધિ જ સરેન્ડર કરી દીધી છે. એટલે ઓલાને ખબર પડી ગઈ ગમે એ કરો, આ આપણને મૂકીને જવાના નથી. આ એટલે બધું હાલે છે. તો એ પ્રભુપાદ એક ઉદાહરણ આપે કે તમે કોઈ એક ડોક્ટર પાસે ગયા અને એ ડોક્ટરે માની લ્યો તમારી ટ્રીટમેન્ટ ખોટી કરી, તો તમે શું કરો? ડોક્ટર પાસે જવાનું બંધ કરો કે સાચો ડોક્ટર ગોતો છે? માનો બીજા ડોક્ટર પાસે ઈ ખોટો નીકળ્યો, તો હવે રોગ મટાડવો છે તો સાચો ડોક્ટર તો ગોતવો પડશે. એમ આધ્યાત્મિક જીવનની અંદર માની લો કોઈ એક સાધુ, કોઈ એક સંસ્થા મળી ફ્રોડ છે એને જવા દો, કોઈ બીજી સંસ્થા મળી એ ફ્રોડ છે એને જવા દો, પણ સત્યની શોધ જ્યાં સુધી સત્ય ન મળે ત્યાં સુધી આ શોધ હંમેશા કરતા રહેવું જોઈએ. અને આપણે તો બસ એક જગ્યાએ છેતરાણા તો કે બંધ કરો, આ બધું ઊભું રાખી દઈએ નહીં. ભલે તમને 80% પાખંડ લાગતું હોય પણ 20% તો સત્ય છે ને. કે આપણે એને પકડવાનું છે, આપણે એ પ્રમાણે જીવવાનું છે. પાખંડનો અર્થ એવો નથી કે આપણે એના સહયોગી બનવાનું છે. જ્યાં પાખંડ દેખાય એનો વિરોધ કરતા થાવ, ગેરંટી આપું છું કે લગભગ બાવા સુધરી જાય બધા. વાત સમજાય? આ નથી સુધરતા શું કામ? સારું પેપરમાં આવે, ન્યૂઝમાં આવે તોય નહીં ધંધા શું કામ? કારણ કે આંધળા ચેલાઓની કોઈ તાણ નથી. આ એનું રિઝલ્ટ છે. આ બધું નકર એક જ વાર જો હરખી સર્વિસ થઈ જાય ફરી વાર સાહસ કરે કોઈ? ન કરે. પણ આવું થતું નથી. અને આ નહીં થવાનું કારણ શું છે ખબર? શાસ્ત્ર પ્રત્યેનું અજ્ઞાન.
આપણા શાસ્ત્રોને સિદ્ધાંતોને આપણે જાણતા નહીં. આ વ્યાસપીઠથી જે બોલે એ સાચું બસ. હવે બધું કોણ વાંચે એ કે આટલું બધું એ આ ઉપરથી બોલતા હોય કઈ ખોટું થોડી કહેતા હોય, આમ જ હાકી નાખ્યું બધું. અને એનું પરિણામ છે નથી આપણે કઈ સાચું જાણતા. હવે આપણામાં જ કઈ નથી. હવે કુવામાં જ નહીં હવેડામાં આવે. બાપાને જ નથી ખબર ભગવદ્ ગીતા શું છે. હવે એનો દીકરો ક્યાં આ કરવાનો થાય કોઈ દી નથી. સૌથી પહેલો ગુરુ કોઈ પણ વ્યક્તિનો એ પોતાનો પરિવાર છે. એને કઈ દિશા આપીને આ માર્ગદર્શન ક્યાંથી મળે? એના પરિવારથી. અને પરિવારે જો વિપરીત માર્ગદર્શન આપી દીધું તો એ જ પરિવાર એ દીકરાને રાવણ બનાવી રહ્યા છે. અને પછી અપેક્ષા રાખે છે કે એના કામ રામ જેવા હોવા જોઈએ. એ તો ભાઈ જે અંદર નાખ્યું છે ને એ જ બહાર નીકળવાનું, જે વાવ્યું છે ને એ જ લણવાનું છે. એટલા માટે આપણે નોકરી કરતા હોય કરો, ધંધો કરતા હોય કરો, પણ સાથે સાથે જીવનમાં અધ્યાત્મને એડ કરો. આ જરૂરી છે. નિયમ બનાવો કે રોજ ગીતાનો એક શ્લોક વાંચો. અને એમાંય પછી પાછું ઓલું નહીં લાવતા વચમાં કારું અમે તો ઓલા સંપ્રદાય માનવી તેમ ગીતા ન વાંચવી. ગમે એ સંપ્રદાય માનતા હોય ગમે ત્યાંના હોય, ગીતા સનાતન ધર્મનો સાર્વત્રિક ગ્રંથ છે. ડાયરેક્ટ ભગવાનની વાણી છે અને આનાથી ઉપર કાંઈ નથી. અગર ઘણી વાર ભક્તો ગીતા વિતરણમાં નીકળે ત્યારે એમાં આ લોચો મોટો જ પાછો. એને ગીતા લઈને ભગવદ ગીતા લ્યો, અમારા ગુરુજીએ ના પાડી છે આ નહીં વાંચવા. હવે તારા ગુરુને કોણ સમજાવે ભાઈ? કે ના ના અમારા ગુરુએ અમારી ચોપડી આપી એના સિવાય કઈ વાંચવાનું જ નહીં. આ બ્રેન વોશની સૌથી મોટી ટેકનિક. અમારા જ ગ્રંથો સાચા છે બીજાના ખોટા છે નહીં વાંચવાનું. ભગવાનની વાણી ગીતાનો અનાદર કરી અને કોઈ પોતાની પુસ્તક આપતા હોય ને તો એને કહી દેવું જોઈએ તું ગુરુ નથી ને અમારે તને જોતોય નથી. આ કહેવાનું સાહસ હોવું જોઈએ. આ જગતમાં એને ગુરુ બનાવ્યો કોણે? જે ગીતાનો વિરોધ કરે છે, જે ભાગવતનો વિરોધ કરે. પણ પેલું સંપ્રદાયનું ભૂત એટલું અંદર ઉતારી દીધું હોય કે નહીં અમારા સંસ્થા બહાર અમે કાંઈ વાંચવી નહીં. તો કુવાના દેડકા બનવા માટે આવ્યા છો તમે. કારણ કે બધા ગુરુઓ જાણે છે કે આવડા જો ગીતા ભાગવત વાંચશે તો આની બુદ્ધિ તેજ થઈ જાય, અને આ જો જાણતા થઈ જાય તો હારું આપણી દુકાન બંધ થઈ જાય. એટલે નથી વાંચવા દેતા. નગર બતાવો ગીતા ભાગવતમાં શું કમી છે ભાઈ? રામાયણમાં શું તકલીફ છે? નથી વાંચવા દેતા. કેમ? તો કે આ વાંચીને પાછો બુદ્ધિમાન થઈ જાય, અને વળી બુદ્ધિમાન થયો તો આપણે એક ચેલો ઘટશે પાછો. સમજાય? બધી ટેકનિકોમાંથી બહાર નીકળો. આત્મકલ્યાણ કરવું છે એનું મૂળ શાસ્ત્ર છે, અને શાસ્ત્રએ કીધું છે કે ગુરુ મહાન છે. એટલા માટે આ જગતમાં આપણે ગુરુનો આદર કરીએ છીએ. પણ સાચા ગુરુઓનો જે આ પાખંડ ફેલાવવામાં લાગ્યા છે ને એનો નહીં, જે સત્ય કહે છે એનો સ્વીકાર કરો. જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હોય, શાસ્ત્રની વાતો કરતા હોય, શાસ્ત્ર બહારનું કાંઈ બોલતા ન હોય, આવા ગુરુઓને સાંભળો, એનો સ્વીકાર કરો. પણ જે શાસ્ત્રથી જ ઊંધા હાલતા હોય ને એનો ત્યાગ કરો તરત, તો આપણું કલ્યાણ થશે. એટલે વાત હું તમને એ કરતો હતો કે આપણે સરેન્ડર થઈ એમાં વાંધો નથી, પણ બુદ્ધિને સરેન્ડર કરવાની નથી. ક્યાંય પણ જાવ તમે, બુદ્ધિ સ્વતંત્ર રૂપથી વિચાર કરવી જોઈએ. શું સાચું છે શું ખોટું છે આનો નિર્ણય કરી એકવી જોઈએ. તો આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધાશે. અને અધ્યાત્મનો અર્થ જ છે સ્વતંત્રતા. બંધની અધ્યાત્મ નથી, સ્વતંત્રતા અધ્યાત્મ છે. અને આ આપણને મુક્તિના માર્ગ બાજુ આગળ લઈ જશે. તો જીવનનું અંતિમ લક્ષ્ય આપણું છે કે આ જન્મ મરણના પ્રવાહને તોડી આમાંથી મુક્ત થઈ અને આ દુઃખમય સંસારમાં પાછું આવવું નથી. એટલે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. તો આપણા વ્યવહાર હારે હારે આપણે આ પણ જાણવાનું છે. આને પણ જીવનમાં સ્થાન આપવાનું. પણ હવે મોટો પ્રશ્ન એ છે કે વાંચ્યું નથી અને આપણી પાસે ટાઈમ નથી. મોટો પ્રોબ્લેમ એ છે, ટાઈમ નથી. અને ભગવાનને એ ખબર હતી કે આ કળિયુગ વાળા પાસે ટાઈમ હશે નહીં. ફેસબુકમાં ભલે 2 કલાક કાઢી નાખે, વોટ્સએપમાં ભલે 2 કલાક કાઢી નાખે, યુટ્યુબમાં ભલે 3 કલાક નીકળી જાય,
પણ ભજન કરવાનો ટાઈમ નથી. એટલે ભગવાને સરળ બનાવ્યું. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે કે કોઈ પણ વ્યક્તિ જે આ કળિયુગના દોષોથી બચવા માંગે છે, ભાગવત દ્વાદશ સ્કંદ 3ય અધ્યાયનો અંતિમ શ્લોક છે કે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે આખો. અસ્તિ એકો મહાન ગુણ, એમાં એક વિશેષ ગુણ છે, એ છે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે, કૃષ્ણનું નામ સંકીર્તન કરે, તો કળિયુગના દોષોથી મુક્ત થઈ અને એના મુક્તિના દ્વાર ખુલે છે. આ શુકદેવજીનું વચન છે ભાગવતનું. તો આપણે જો આ બધા દોષોથી હવે રહેવાનું તો અહીંયા છે, આ કળિયુગમાં, આજ સમાજ, આજ સંસારની વચ્ચે રહેવાનું છે. આપણે કઈ જંગલમાં જવાનું નથી, કારણ કે જંગલ રહ્યા નથી. તો કરવાનું શું છે? તો જ્યાં પણ રહીએ, જે પણ સ્થિતિમાં હોઈએ, આપણે છોડવાનું તો કાંઈ નથી, કારણ કે આપણીથી કાંઈ છૂટે એમય નથી. તો પ્રભુપાદ કહે છે કેવલ કૃષ્ણને જોડો આપણા જીવનમાં. બસ કેવી રીતે કે છે? એના નામ દ્વારા ભગવાનની હારે કનેક્ટ થવાનું છે. છોડવાનું નથી, આપણે જોડાવાનું છે ભગવાન સાથે. અને જો ભગવાન સાથે કનેક્ટ થયા તો એનો ફાયદો એ છે કે આ જીવન સુખમય, આનંદમય વ્યતીત થશે. અને નહીતર તો રોતા રોતા જવાનું જ છે. આપણે આખું જિંદગી તો રોઈ છે. મંદી આવે ત્યારે રોઈ, ક્યારેક ઘરવાળા હકણા નો હાલે ત્યારે રોઈ. આપણું રોવાનું ચાલુ છે આખું જીવન. પણ આવા રોવા વાળા જીવનને જો હસતું બનાવવું હોય, સુખમય આનંદમય બનાવવું હોય, તો એનો ઉપાય ભાગવત કહે છે કીર્તના દેવ કૃષ્ણસ્ય. ભગવાન કૃષ્ણનું કીર્તન કરો, બસ આ નામને જોડી દો જીવનમાં, એટલે આપણું જીવન સુખમય. ને ભાગવતના અંતિમ શ્લોકમાં સુખદેવજી કીધું નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનના નામનો આશ્રય લેશે તો બધા પાપથી મુક્ત થઈ જશે. અને ગીતાનો પણ અંતિમ સાર ઈ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. ભગવાન કહે છે અર્જુન, તું મને શરણાગત થઈ જા, સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. તને બધા પાપથી મુક્ત કરી દઈશ. આ ગેરંટી છે ભગવાનની. તો જુઓ, ગીતા પણ કહે છે, ભાગવત પણ કહે છે કે સંપૂર્ણ પાપનો નાશ કરવાની ક્ષમતા કેવલ અને કેવલ ભગવાનની ભક્તિમાં છે. અને ભક્તિ એટલે કળિયુગમાં એક જ વસ્તુ, એ છે ભગવાનનું નામ. જો ભગવાનનું નામ કોઈની જીહવા ઉપર આવી ગયું તો એમાં કોઈ સંદેહ નથી કે આ વ્યક્તિ તરવાનો છે. અને આ જ વાત જો તમે રામાયણમાં જુઓ તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે કળિયુગ કેવલ નામ આધાર, સોમેરી સોમેરી ઉતરહી ભવપારા. આ બધા કોટેશન એટલા માટે હું આપું છું તમને કે જેટલું પણ શાસ્ત્ર છે ને, એ બધા શાસ્ત્રને તમે એક પ્રશ્ન કરો કે કળિયુગમાં શું કરવું જોઈએ, તો વેદથી લઈને ગીતા સુધી બધા શાસ્ત્રો એક જ વાત કહે છે, ભગવાનના નામનું કીર્તન કરવું. આ જ કળિયુગમાં ભક્તિ છે, આ સાર રૂપ છે. તો આપણો તો ઉદ્ધાર આનાથી થશે. ન કેવલ જીવિત વ્યક્તિ, પણ જેના શરીરો છૂટ્યા છે, જે લોકોના મૃત્યુ થયા છે, જે આપણા પિતૃઓના રૂપમાં વયા ગયા છે, આનો ઉદ્ધાર પણ ભગવાનનું નામ કરી શકે છે. આનાથી મોટી શક્તિ શાસ્ત્રના કોઈ સાધનમાં નથી. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે નામ કાર્ય બહુધા નિજ સર્વ શક્તિ સત્રાર પિતા નિયમિત સ્મરણે કાલ. ભગવાને પોતાની બધી શક્તિ પોતાના નામમાં રાખી છે. અને એટલા માટે જો ભગવાન રામથી જે ન તર્યા ને, એ ભગવાન રામના નામથી તરી ગયા. અને આજે પ્રમાણ છે રામેશ્વર જુઓ, પથ્થર તરે ભાઈ. ભગવાનના નામથી જળ પથ્થર જો પાણીમાં તરી જાય તો આ જીવતો જાગતો માણા નો તરી જાય. આમાં શું સંદેહ છે? એટલા માટે કોઈ પણ પૂર્વાગ્રહ રાખ્યા વગર બસ જીવનમાં એક સંકલ્પ લઈ લો કે જેટલો સમય મળે, રોજ 10 મિનિટ 15 મિનિટ, આટલો ટાઈમ તો ગમે ન મળે, ભગવાનનું નામ લેવાનો અભ્યાસ કરો. અને આ નામ એક દિવસ આપણો ઉદ્ધાર કરશે, આમાં કોઈ સંદેહ નથી. તો આજના સત્સંગનો સાર એ છે કે આપણે જે પ્રમાણે જીવન જીવીએ છીએ, જીવો, એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી.
બસ આ જીવનની જે અપૂર્ણતા છે, આપણા જીવનમાં ખૂટે છે હું ખબર? ભગવાન. એ ભગવાનને જોડો એટલે આપણું આ જીવન પરિપૂર્ણ બની જશે. આ શાસ્ત્રોનો સાર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સમય વધારે થઈ ગયો છે, પણ તોય આપણે ભગવાનનું નામ સંકીર્તન કરશું થોડી વાર માટે, અને બધા પ્રેમથી ભગવાનનું નામ કીર્તન કરો. એટલા માટેની જેમના માટે આપણે સત્સંગ રાખ્યો છે એનો ઉદ્ધાર તો થશે, એમાં કોઈ સંદેહ નથી. પણ આપણે જવાનું છે ને, આપણે લાઈનમાં છીએ. તો એક વાત ગીતામાં એ પણ છે કે સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડો એવો કરેલો ધર્મ મહતો ભયાત, મોટા ભયથી આપણી રક્ષા કરે છે. તો આપણું આવવાવાળો મૃત્યુ જે છે એનાથી બચવાનો ઉપાય, બચવાનો એટલે એકવાર જન્મ થયો છે તો જવું તો પડશે જ, પણ ફરીથી આ પ્રવાહમાં ન આવવું હોય, આનો ઉપાય હરિનામ છે. એટલે પ્રેમથી આપણે 15-20 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ ને ત્યારબાદ આ કાર્યક્રમને પૂર્ણ કરીએ.